ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત મોર્નિંગ થઈ ગયું, વાગી ગયા છે 10:30. જો આપણું ફ્રૂટ સલાડનું ડીશ અહીંયા ગરમ થઈ ગયું છે અને આમાં પાવડર મિક્સ કરી દીધું. અમારા બચ્ચા પાર્ટી બેસી ગઈ જમવા. જો મેનુમાં છે ફ્રૂટ સલાડ. ચાલો જો આજે પાસ્તા બનાવે છે, આપણે જોઈએ કેવી રીતના બનાવે છે. ડુંગળી, બટેટું, ટમેટું બધું મસ્ત ચડી ગયું છે. હવે એમાં નાખ્યું મરચું, પછી મેગી મસાલો. ચાલો જો આપણે આવી ગયા ઘરે અને ભારત જીતી ગયું આજે. જો વારે ફટાકડા મંડ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત મોર્નિંગ થઈ ગયું, વાગી ગયા છે 10:30. અને આજે જો તમને અલગ અલગ લાગતું હશે કેમ કે અમે આવી ગયા છીએ બહાર. તો અમે આવ્યા છીએ આજ મારા માસીના ઘરે. રવિવાર છે અને રજા છે છોકરાઓને, તો જો રોકાવા. અને અમારા આરાધ્યા બેન જો આવતા વેત ચાલુ થઈ ગયું છે એનું ખાવાનું નાસ્તો. કાકડી ને ચીકુ ને લઈને બેસી ગઈ છે. રેવડી ને જો નવીન જાતની રેવડી, ઓલા જેવી જો આરાધ્યા હાવ ચપટ. આ છે ઓલા પણ એની કે પ્રયાગરાજની રેવડી છે, કુંભ મેળાની પ્રસાદીની. હે રવિ મામા ગયા હતા ને એની છે. અને અહીંયા માસી જો રસોઈ બનાવવા માંડ્યા છે. અમે આજ આવ્યા છીએ એટલે કુકર મુકાય છે. જો દાળ ભાતનું ને દૂધ મૂકી દીધું છે ને આજ બનાવવાનું છે ફ્રૂટ સલાડ. તો ફ્રૂટ સલાડ બનાવવાનું છે. તો ચાલો આગળ બનાવે એટલે બાસી બતાવીએ આપણે. હમણાં અમે કેદુનું નથી બનાવ્યું. દૂધ પાક ઘણી વાર બનાવતા હોય પણ ફ્રૂટ સલાડ નથી બનાવ્યું એટલે જ ને. એટલે તો આજે ફ્રૂટ સલાડ કેવું હોય લ્યો, દૂધમાં બધું ફ્રૂટ નાખીને બનાવવાનું. તે ખાધું એકવાર ખાધું. એ અહીંયા જ ખાધું છે આપણે. એકવાર આવ્યા હતા ત્યારે ઘણો ટાઈમ થઈ ગયો. હા હા, એ આવ્યા ત્યારે ને અમે આવ્યા એકવાર અમે આવ્યા હતા ત્યારે તમે બનાવ્યું હતું. ભૂલાઈ ગયું હોય પછી યાદ ન હોય, ઘણો ટાઈમ થઈ જાય ને એટલે ભૂલાઈ જાય. તો ચાલો જો રસોઈ બનવા મળી છે અને ચાલો આપણે શાકભાજી ને બધું સુધારી નાખી અને પછી ફ્રૂટ સલાડ બનાવવાનું છે. તો કેમ માસી બનાવવાની રેસીપી આજ તો ફ્રૂટ સલાડની દેવાની. જો આપણું ફ્રૂટ સલાડનું દૂધ અહીંયા ગરમ થઈ ગયું છે અને આમાં પાવડર મિક્સ કરી દીધો છે ફ્રૂટ સલાડનો. હવે ઠંડુ થાય પછી જો ફ્રૂટ સુધારીને બધા નાખવાના છે, એમાં એડ કરવાના છે. થોડુંક ઠંડુ થવા માટે આપણે રાખવું છે ફ્રીજમાં. એટલે થોડીક વાર બહુ ગરમ છે તો હલાવીને આપણે ઠંડુ કરી નાખી પછી ફ્રીઝરમાં રાખી દઈએ એટલે ઠંડુ ફ્રૂટ સલાડ ખાવાની બહુ મજા આવે. તો જો અહીંયા ફ્રૂટ સલાડનો પાવડર નાખીને રેડી કરી દીધું. અને અમારા આરાધ્યા બેન જો શું કરે છે? આરાધ્યા ફોન જ જોવાનો છે કાં તારે એકલો? અમારા બચ્ચા પાર્ટી બેસી ગઈ જમવા. જો મેનુમાં છે ફ્રૂટ સલાડ, બટેટાનું શાક ને પૂરી. છોકરાઓ માટે જો પૂરી બનાવી છે અને અમારે જો ગુવારનું શાક બનાવ્યું છે. મસ્ત એવું જો ગુવારનું શાક રેડી થઈ ગયું છે. અહીંયા દાળ ને બધું. હે જો આખી ડીશ બતાવું કે તું આખી ડીશ તૈયાર કરી નાખ. મમરી ને બધું જો લઈને બેસી ગયા બે. ક્યારના ઉતાવળા થયા હતા એટલે 12 વાગે ત્યાં બેસી ગયા જમવા. હા 4 વસ્તુ નહીં, હજી ઘણું છે. જો ગુવારનું શાક ને બધું છે. એને પૂરી છે ને એટલે પૂરી યાર નહીં ભાવે એટલે નહીં ખાય. ભાવે તને કોણ દેશે? ભાખરી તો સ્પેશિયલ એમ નહીં, ગુવારનું શાક ને ભાખરી તો અમારે સ્પેશિયલ ખાવાની છે. તમને કોઈ નહીં, અમને તો ઈ જ ભાવે. ગુવારના શાક આરે આમથી ભાખરી મજા આવે. એની આરે ઓળા આરે બધા આરે ભાખરી જ મજા આવે. તો ભાખરી તમને શું ખબર પડે? તમે કોઈ દી ખાતા જ નથી. હા હું તો ત્યાં હતી ને ત્યાં આપણે 2 ટાઈમ ભાખરી કરતા. અહીંયા અમારે રોટલી હોય. મને સાંજે મને ન ભાવે. અમારે બધાને ટેવ, અમારે બધાને ઈ જ ટેવ, રોટલી જ ખાય, ભાખરી કોઈ ન ખાય. એટલે પછી મને તો ક્યારેક મન થાય ને શાક એવું હોય ને તો હું તો મારી હાટું ભાખરી બનાવી લઉં. મને ભાખરી ભાવે. પણ અમારે દાંતનું ઓલું ને એટલે કોઈ ન ખાય. હા એ માખણ ઉપર ખમણે, ઓલું માખણ ભાખરી ઉપર પછી ખાય. તો છોકરાઓ જો બે જમવા બેસી ગયા છે. બેને જલસા પડી ગયા છે આજે જમવાના. કા હે કાંઈ નહીં. હા મોતી પોરવજે પછી તું જમી લે ને પછી પોરવજે હો. એટલે તું ધંધા આગળ રે એટલે અમારે લોહી ન પી. અને માસીને જો આજ મહેનતમાં નાખી દીધા અમે આવ્યા ને એટલે રસોઈ બનાવવા. રાંધવાનું તો હોય જ તે. અને અમારે આજ પોરો. હા મારે હરગવાનું ને બધું કરવું ને એટલે 2 કરવા જ પડે. એક બટેટાનું કેમ કે કીર્તન ને હરગવાનું ભાવે નહીં
અને આરાધ્યાને હરગવાનું ભાવે એને પપ્પાને ન ભાવે એટલે 2 બટેટાનું કરું ને એટલે 2 હાલે. હા હા એમ એટલે હાલે કેમ કે આપણે ખાવું હોય અને એને ભાવે નહીં તો આપણે ખાવું ક્યારે એટલે કરી નાખી 2 પછી. હા તો ચાલો જો જમવા બેસી ગયા છે. એવું તો ભાવશે જ બહુ. તમે બધું બનાવી દેવો તો ઈ તો ધંધો કરશે રીધી. પાસ્તા ભાવે ને સાંજે એમ જો તો નૂડલ્સ તો મને બહુ ભાવે. અમે એકવાર બનાવ્યા હતા પીઝા તો પણ હા હાંજે હાંજે ઓ અત્યારે આ જમી લો પેલા તમારે ઈ ધંધો કરવો ને કા. હા વાળી પેલા અત્યારે આ જમી લો પછી 4 વાગ્યા લગી 5 વાગ્યા લગી બોલતા નહીં. અત્યારે ધરાઈને ખાઈ લો 2. હા તો ચાલો જો આજ પાસ્તા બનાવે છે આપણે જોઈએ કેવી રીતને બનાવે છે. હું બોલી પાસ્તા પાર્ટી બોલવા ગઈ તું હે. એક બાજુ ભાખરી ને એક બાજુ ચા તો જોવે જ પેલા હારો હાર હોટલ કેટલી ગળે બાંધી દે. અને જો પાસ્તા બફાઈ ગયા છે ને વઘાર કરે છે. એમાં ડુંગળી ટમેટું બટેટું અને લીલા મરચા કટિંગ કર્યા છે અને મેગી મસાલો લીધો છે. હવે તું આગી વહી જા તો ત્યાં રીધી માસી વઘારે. ભાખરી દઈશ તો ને હું હા એને ઓલી જેની બનાવે ને જેમ ભાખરી જ દેવાની સાજ. ચાલો તો તેલ આવે પછી આ બધું વઘારમાં નાખવાનું છે ને. એ તો ખાહે વઘારેલી ભાખરી લસણ ની કળી છાશ છાશ થી ત્યાં પાસ્તા પડ્યા તું ને ક્યાં નળ ચાલુ કરે. ચાલો તો એમાં હિંગ ગઈ પેલા અને પછી બધો મસાલો બધું વેજીટેબલ પાસ્તામાં બધું મસાલો તો મજા ને એકલા પાસ્તા મજા આવે આમને. આને તેલમાં મીઠું નાખીને ચડવા દેવા પેલા મોળા ભાવે નહીં તીખા હોય ને તો મજા આવે. જો આવી ગયા અંદર રસોડામાં ચેકિંગ કરવા. રસોડા ચેકિંગ કરવા આવ્યા હું બનાવે છે. ચાલો આગળ વઘાર બટેટું બધું મસ્ત ચડી જાય પછી આગળ તમને બતાવી. આપણું ડુંગળી બટેટું ટમેટું બધું મસ્ત ચડી ગયું છે. હવે એમાં નાખ્યું મરચું પછી મેગી મસાલો 1 પેકેટ નાખું મેગી મસાલો અને પછી સોયા સોસ ને ચીલી સોસ છે. મોકર મૂકો ચીલી સોસ ને સોયા સોસ. નાખી જ દે એક મસાલો 2 જોઈએ જ અને હવે એમાં જાય પાસ્તા. જો અહીંયા બાફેલા પાસ્તા રાખ્યા છે હવે એમાં એડ કરવાના. એમાં જો પાસ્તા એડ કરી દીધા છે હવે મિક્સ કરી દેવાનું મસ્ત રીતે બધું. ઘણાય છે 3 પેકેટના. કીર્તનને હમણાં મોઢામાં પાણી આવશે. જો હું કલું તું એમ કરેશ હું કલું શીખે. તો મસ્ત જો પાસ્તા બની ગયા છે. અહીંયા મિક્સ થાય એટલે બસ હવે તો કાંઈ નાખવાનું નથી બધું આવી ગયું. હવે ટમેટો સોસ તો ઉપરથી જેને નાખવો હોય એને નાખવાનો. તો જો આ રીતે પાસ્તા બનાવો બહુ મસ્ત ટેસ્ટી બનશે. બધો મસાલો નાખીને વેજીટેબલ ને બધું નાખીને તો ચાલો આપણા પાસ્તા બની ગયા છે. તો આપણે જમવા બેસી જઈ. આવી જાઓ તમે પણ પાસ્તા ખાવા બધા. ચાલો જો આપણે આવી ગયા ઘરે અને ભારત જીતી ગયું આજે. તો જો બહાર ફટાકડા મંડ્યા છે ફૂટવા
અને આપણે જો આજે રવિવાર મનાવીને આવી ગયા ઘરે. આરાધ્યાને જો થાકી ગઈ છે, બપોરે સૂતી નથી. એટલે હવે આરાધ્યાની નીંદર આવે ને આરાધ્યા? હે ના પાડતી. અને બાર જો ફટાકડાની ધબધબાટી બોલે છે. ભારત જીતી ગયું છે આજે, ફાઇનલ હતું અને જીતી ગયું છે. તો બાર ફટાકડા ફૂટે છે. જો સંભળાતું દઈશ તમને. બધી બાજુ મંડ્યા છે ફટાકડા ફૂટવા. તો ચાલો, આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ બધાને.